નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। તન મન ધનના ત્રિવેણી સંગમ સાથે સંસ્કાર ક્લબ સંસ્થા કુકરવાના 50 વર્ષ પૂરા થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સંસ્કાર ક્લબની 1974 થી સેવા સહકાર સંગઠનના ઉદ્દેશ સાથે શરૂઆત કરવામાં આવેલ આજે 2025માં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે 50 વર્ષ પૂરા કર્યા। સંસ્કાર ક્લબ સંસ્થાના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ તેમજ કારોબારી સભ્યો દ્વારા 50 વર્ષ પૂરા થતા શ્રી KNSB વિદ્યા સંકુલ કોલેજ કેમ્પસ કુકરવાડા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી। સુવર્ણ જયંતિની પૂર્ણ સંધ્યાએ કુકરવાડા ગામની વિવિધ સ્કૂલ શાળા કોલેજના બાળકો દ્વારા ધાર્મિક સાંસ્કૃતિક તેમજ સામાજિક વિવિધ ડાન્સ નાટક કલા બાળકોએ રજૂ કરી સૌના મન મોહી લીધા। સંસ્કાર ક્લબ કુકરવાડા સંસ્થા દ્વારા તબીબી વિભાગ, સાહિત્યક વિભાગ, સાંસ્કૃતિક વિભાગ, રમતગમત વિભાગ, સામાજિક વિભાગ, બૌદ્ધિક વિભાગ, ચક્ષુ બેંક, ફિઝિયોથેરાપી સેન્ટર, હેલ્થ ક્લબ, પેથોલોજી લેબોરેટરી, સોનોગ્રાફી, ડિજિટલ એક્સરે સેન્ટર, પંખીઘર, કંકોબા ATM, મિનરલ વોટર પ્લાન્ટ, જીવન વીમા સહાય યોજના જેવી 15થી વધુ વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે, જે કુકરવાડા અને આજુબાજુના 40થી વધુ ગામના લોકો રાહત દરે વિવિધ સેવાનો લાભ લે છે। સંસ્કાર ક્લબ કુકરવાડાના 50 વર્ષ પૂર્ણ થતો સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। 1974 થી 2025 સુધીમાં સંસ્કાર ક્લબ દ્વારા તબીબી વિભાગ, સામાજિક તેમજ પર્યાવરણ પ્રકૃતિની વિવિધ સેવાઓ દ્વારા કુકરવાડા તેમજ આજુબાજુના 40થી વધુ ગામોને આ સેવાઓનો રાહત દરે લાભ લઈ રહેલા છે। સંસ્કાર ક્લબની વાત કરીએ તો ચક્ષુ બેંક, તબીબી વિભાગ દ્વારા ફિઝિયોથેરાપી સેન્ટર, હેલ્થ ક્લબ, લેબોરેટરી, પંખીઘર, બગીચા, ATM, મિનરલ વોટર પ્લાન્ટ, સોનોગ્રાફી જેવી દરેક સેવાઓ સંસ્કાર ક્લબ દ્વારા પૂરી પાડવામાં આવે છે, કે ખરેખર માનવંતા દાતાશ્રીઓ તેમજ પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલ તેમજ તેમની કારોબારીને વંદનીય છે। સંસ્કાર ક્લબ કુકરવાડાના આ કામગીરીથી માનવંતા દાતાશ્રીઓ અને ગ્રામજનોને વધુ સાથ અને સહકારથી આવી સંસ્થા વધુ મજબૂત બને અને પ્રગતિ કરે તેવી શુભેચ્છા હું પાઠવું છું। કુકરવાડા 50 વર્ષની શાનદાર સફળ પૂરી થઈ છે તે ખૂબ આનંદની વાત છે। આજના સમયમાં કોઈ સરકાર વિવાદ વગર કામ કરે છે તે મૂળ તેના ઉદ્દેશો અને કાર્યક્રમનો ઉત્સાહ અને સમર્પણ ક્લબના કાર્યક્રમ વિસ્તાર ખૂબ લાંબો છે અને પાયામાં કુકરવાડાના આજુબાજુના લોકો મહત્તમ સેવાનો ધ્યેય છે। ગામના બાળકો સાથે વૃદ્ધો તેથી આગળ વધીને મુક્તાત્માના પાછલી શરીરની પ્રેરણા રાખે છે। બાળકો માટે સંસ્કૃતિક કાર્યક્રમ, આરોગ્ય માટે ગીત, પર્યાવરણ માટે વૃક્ષો, પક્ષીઓ માટે રહેઠાણ તથા ચણની વ્યવસ્થા, ભેંસ ખાવા માટે બાગ બગીચા, તથા કે બીમારી આવે તો કુદરતી ઉપચાર, આયુર્વેદ તથા વિવિધ પરીક્ષણ માટેની સુવિધા અને તે પણ નજીવા ચારથી દાતાઓના સ્વાસ્થ્ય સંસ્થાથી વિશ્વાસ છે કે ગામના દરેક જાતિના વર્ગને આમ આદમી તેનો લાભ મળી શકે તે પવિત્ર ખૂબ વિશાળ છે। સંસ્કાર ક્લબ કુકરવાડાના 50 વર્ષ પૂરા થતા સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। સન 1974ની અંદર સંસ્થાની શરૂઆત થઈ। આજે 2026માં 50 વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી। 50 વર્ષની સુવર્ણ જયંતિના પૂર્વ સંધ્યાએ કુકરવાડા સ્કૂલ શાળા કોલેજના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક નાટક, એકપાત્રીય અભિનય, વિવિધ ડાન્સ, નૃત્ય કલાઓ રજૂ કરવામાં આવી અને સૌના મન જીતી લીધા। સુવર્ણ જયંતિ દિવસે સમારંભના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત પટેલ ચતુરભાઈ રેવાભાઈ કાંટાવાળા, પટેલ ભીખીબેન સોમાભાઈ, પંથારામ ભામાશા પરિવાર, પટેલ ઘનશ્યામભાઈ વિઠ્ઠલદાસ રેવાભાઈ અતિથિ વિશેષ તરીકે, ગામના સરપંચ શ્રી ભગવતીભાઈ ભરતભાઈ પટેલ, પટેલ કીર્તિભાઈ કુકરવાડા નાગરિક સહકારી બેંકના ચેરમેન શ્રી તેમજ વિવિધ સામાજિક તેમજ દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા। સંસ્કાર ક્લબ દ્વારા સૌનું ભાવભીનું સન્માન કરવામાં આવ્યું। સંસ્કાર ક્લબ દ્વારા
તબીબી વિભાગ, સાહિત્યિક વિભાગ, સાંસ્કૃતિક વિભાગ, બૌદ્ધિક વિભાગ, રમતગમત અને સામાજિક વિભાગ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ થાય છે, જેમાં ચક્ષુ બેંક, ફિઝિયોથેરાપી સેન્ટર, જીમ, પેથોલોજી લેબોરેટરી, સોનોગ્રાફી અને ડિજિટલ એક્સરેની સેવાઓ આપવામાં આવે છે. અને આ સાથે પંખીઘર, કંકુબા ઉદ્યાન, કંકુબા મિનરલ વોટર પ્લાન્ટ, ખાસ કરીને જીમ, સંસ્કાર ક્લબ દ્વારા ચલાવવામાં આવતી સંસ્કાર ક્લબ જીવન સહાય યોજના જેવા 15થી વધુ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે, જે સંસ્કાર ક્લબ અને આજુબાજુના 40થી વધુ ગામના લોકો રાહત દરે આપવામાં આવતી આ સેવાનો લાભ લે છે. સંસ્કાર ક્લબ સુવર્ણ જયંતિ પ્રસંગે ઉપસ્થિત રહેલા દરેક માનવતા દાતાશ્રીઓ, સામાજિક આગેવાનો તેમજ ઉપસ્થિત રહેલા દરેકનો આભાર વ્યક્ત કરું છું. સંસ્કાર ક્લબની સ્થાપના સમયથી સંસ્કાર ક્લબ સાથે જોડાયેલો છું. 1970 થી 1990 સુધી તબીબી વિભાગની જવાબદારી સંભાળી. તે વખતે ખાસ કરીને રસીકરણની સેવાઓ ચાલુ કરી. ત્યારબાદ ચક્ષુ બેંકની સ્થાપના કરી. અત્યાર સુધી 1200થી વધુ ચક્ષુઓ લઈ અમદાવાદ અને જરૂરિયાતવાળી જગ્યાએ મોકલી આપેલ છે. 1990 બાદ મને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી. તે આજ દિન સુધી પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું. અત્યાર સુધીમાં સેવાના નવા પ્રકલ્પ શરૂ કર્યા, જેમાં ફિઝિયોથેરાપી સેન્ટર, જીમ, રક્તદાન કેમ્પ, સંસ્કાર ક્લબ ભવનનું નિર્માણ, પેથોલોજી લેબોરેટરી, પંખીઘર, કંકુબા ઉદ્યાન, કંકુબા મિનરલ વોટર પ્લાન્ટ, સોલાર પ્લાન્ટ અને છેલ્લે પાલીબેન વિઠ્ઠલભાઈ ભવનમાં શક્રુબેન ચતુરભાઈ રેવાભાઈ કાંટાવાળા સોનોગ્રાફી અને ડિજિટલ એક્સરે સેન્ટરની સેવાઓ ચાલુ કરી. 35 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપવાની તક મળી એ મારા જીવનનો અમૂલ્ય આશીર્વાદ છે. આ લાંબી સફરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ, સમાજ કલ્યાણના અનેક પ્રકલ્પો અને સંસ્કાર સભર કાર્યક્રમો દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયત્ન કર્યો. આ બધું શક્ય બન્યું છે આપણા મંત્રી શ્રી, કાર્યકારી સભ્યો અને કાર્યકરોના નિસ્વાર્થ પરિશ્રમ, દાતાઓનો સહકાર અને સમાજના અવિરત વિશ્વાસને કારણે. સંસ્કાર ક્લબ એક સંસ્થા નથી, પરંતુ એક પરિવાર છે. જો સિવાય જ સંસ્કાર છે. અડધી સદીની આ યાત્રા આપણને ભવિષ્ય માટે નવી પ્રેરણા, નવી ઉર્જા તરફ દોરી જાય છે. સેવા એ જ સાચો સંસ્કાર. આ ધ્યેય સાથે આપણે આગળ વધતા રહીએ. હું માનવું છે કે યુવા વર્ગ આની અંદર વધુ ભાગ લે, કારણ કે પેઢીઓ તો સમય પ્રમાણે પેઢી બદલાતી રહે છે. એટલે નવા કાર્યકરો નિસ્વાર્થ ભાવથી જેની સેવા કરવાની છે એવા લોકો જોડાય અને સમાજને કંઈક આપવું છે, મારે સમાજની સેવા કરવી છે એવી ભાવનાથી, એવી પ્રેરણાથી આમાં જોડાય તો ચોક્કસ આ ક્લબ સુંદર કામગીરી કરશે.